અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ નજીક આવેલ તપોવન આશ્રમ પાસે સ્થાનિક લોકોએ નર્મદા નદીના કિનારે એક પુરુષનો મૃતદેહ પડેલો નજરે પડતા તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. મૃતદેહ લાંબા સમયથી પાણીમાં હોવાના કારણે વિકૃત હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની ઉંમર અંદાજે મધ્ય વયની હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ મૃતકની ઓળખ મેળવવા માટે આસપાસના પોલીસ મથકોમાં ગુમ થયેલા વ્યક્તિઓ અંગેની વિગતો મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ બનાવ અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણોસર બન્યો છે તે અંગેની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ થઈ શકશે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.